કરે છે દયણું મમ્મી દયણું કેટલું કર્યું આટલું દવાખાને છે ને ફાઇનલી ગાઈ દઈએ તો વરસાદ જોરદાર અંદાજ દીધો છે તો ગાઈ જો સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે કાલે તો આવી ગયો તો ના આજે આવે છે તો હું જઉં છું ઘેર તો ફાઇનલી ગાઈ એકન તો બાર લસણ ફોલું છે અને શેતાજી તો બેઠા છે તું સોપ પાડી હતી નો એ કોઈ બીક નહીં લાગે હું કીધું સોપ પાડી હજી સવાર સવારમાં મમ્મી ધોરી છે કપડો મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈ મમ્મી સવારમાં કપડો ધોરી છે અને હું તો દૂધ ભરીને આવી ગયો છું મમ્મીએ ચા બા પી લીધો ચા તો ગાઈ શેતાજી વખત સવારમાં બેહ્યા છે વહેલા શું કરું શેતાજી પપ્પા સવારમાં ટીવી જોવા માટે જતા રહે પપ્પા હો આપણે તો ગાઈ આપણે જોતા આવીએ તો ગાઈ તો ફાઇનલી ગાઈશ બા તો ઊંઘી રહ્યો છે બા કેમ ઊંઘી રહ્યો થાક લાગ્યો સારી વાડી નાઈ હા સારી વાડી નાઈ થાક લાગ્યો વજી ખાધું મારા મમ્મી કહે છે દયણું કરું છું હું સાર વાઢવા માટે જાઉં દેતા હમ કરવાનું છે વળી હોય શું કરવા લાગુ ત્યો જ બે કે સોપાળમાં ઘરમાં ના સોપાળમાં ઘરમાં થોડું એટલે કે જે હોય શું છે સોપાળમાં હા હોય ના ત્યો જ બે કે હોય બે હાથ હોય ના કરે તો કઈ મમ્મી દયણું કરે છે બાઇક તો બહાર કાઢીને મૂકી દીધું છે અને આખું ખાડો તો ખાલી થઈ ગયો આજ તો કઈ મમ્મી કરે છે દયણું મમ્મી દયણું કેટલું કર્યું આટલું દવાખાને છે ને હો શાને જવાનું છે પાછું ત્રીજી તારીખ કીધું ત્રીજી તારીખ ત્રીજી તારીખ તો મારે પેપર ચાલ થઈ ત્રીજી તારીખ કીધું ત્રીજી તારીખ પેપર ચાલ થઈ મારે ત્રીજી તારીખ પહેલા દુખાવો થાય તો આવી જજો ના થાય તો પછી ત્રીજી તારીખ આવી જજે તો કઈ મમ્મીને જતો દવાખાનો સંગીતા ભાભીને લઈને ને મમ્મી કોણ કોણ જતો એ મમ્મી એની પપ્પા એ માસી તો કઈ મમ્મીને જતો ખેરાલ જતો શિયા દવાખાનામાં જતો પેલા સપ્તાહવાળા શ્રદ્ધામાં તો કઈ મમ્મીને દવાખાને જતો પણ આજ તો ઘેર આવ્યા છું 2 દિવસ પછી પાછું જવાનું છે નહીં મમ્મી વરસાદ આવે એવું છે સાર નહીં વાટવાય વાડવી સંડ્યા તું માજી દહીંનું કરી વળતું એ તો આવશે ને બાત હોય કઈ તો કઈ મમ્મી દયણું કરે છે મમ્મીને હજી 4 વાટવાય છે પણ બા દયણું કરવા માટે આવું એટલે મમ્મી 4 વાટવા માટે જાય નહીં મમ્મી ગોળાટલું કરી વળતું હા બાણે લગી ખાડા બાણે બાણે નહીં બાણે લગી ખાડા રહેશે બાણ તો હમું તો નહીં શું થોડાય હપવું છે નહીં જાડો જાડો છોડાય પડે તો કઈ મમ્મી દયણું કરે છે ને બાણે નહીં ને સારે વાટવાય છે નહીં મમ્મી શું ચલાય હું તમને આવું છું હા ના એટલે રાટલે નોંધી લાવી થોડા પાડ્યા હોય હા નહીં કોઈડીનો બોયડીનો છે જ પાડતા અને આ જબ્બર છે બાર નહીં પાડવો બોયડીનો બારસું કે બધું અસલ પણ આવવાનો બેનાનો શું આવાનો પાડ હળકી હારા તાર બોઈડીનો પણ પાળી જો આવવાનો હળગી તો ખરો પણ ફાઇનલી ગાઈ દઈએ તો વરસાદ જોરદાર અંદાજ દીધો છે તો ગાઈ જો સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે કાલે તો આવી ગયો તો ના આજે આવે છે તો હું જાઉં છું ઘેર તો ગાઈ મમ્મી જતી રહી છે ગાય દોવા માટે અને શેતાજીને તો બેઠા છે નીતિનને 2 જણા ગેમ રમ કરો આખો દાડો ઘણા વર્ષો બાદ ગેમ જોવા આવ્યો એક જમાનો હતો આટલા એરિયા બધા ગેમ જમાનો હતો કે રાતે 12 વાગ્યા સુધી નતો જમાનો હેઠતો પબજી નો રમવાનો હતો પબજીનો જમાનો હતો રાતે 12 વાગ્યા સુધી નહીં તો ગાય હા જોવા માટે તો ગાય વેકણ બા તો સરસ મજાની સબ્જી સરસ મજાની તો કોઈ ના કહેવાય નહીં બા બટાકો તો આદુ છે બા હા આદુ કોણ લાવી મારી મમ્મી લાવી તો ગાય બટાકો આદુ ને મરચો સરસ મજાનો બટાકો માજી બા સરસ મજાનું શાક બનાવો બરોબર કોરું મોરું બનાવો તો મજા આવે રસા કરતા ઘઉંનો રોટલો કરો તો કઈ બા તો બટાકો કાપવાનું શરૂઆત કરે છે કારણ કે કઈ દઉં શાક બનાવવાનું છે મોડું થઈ જશે પછી અને લાઇટ જતી રહેશે એટલા માટે નહીં બાગવાય હા એટલે જ કહું મોડીને શું કરો કે એટલે અજવાળા થઈ જાય કે તો કઈ બા હું મળવા જાઉં શાક હા લાઇટ તો જતી જ રહે આ તો નક્કી ના કે વરસાદ છે વરસાદ આવે એટલે લાઇટ આપણે તો જતી જ રહેશે કે શું રહેશે
વાટકો જ પેલો રહ્યો એ બટાકો કાપવા માટે વચ્ચેનો રહ્યો હા એમાં આવી રહ્યો તો ગાઈસ બહાર જઈશું બટાકો કાપવા માટે કોઈ બી હો કોઈ કને દે મોસામાં બેહો અંદર જ બેહો તો ગાઈસ ચલો બા બટાકો કાપું છું અને હું આવું જાઉં છું બહાર કારણ કે મારે દૂધ ભરાવા જવાનું છે તો ફાઇનલી ગાઈસ એકન તો બહાર લસણ ફોલું છે અને શેતાજી તો બેઠા છે તું સોપ પાડી હતી નો એ કોઈ બીક નહીં લાગે હું કીધું સોપ પાડી હજી તો ગાઈસ મમ્મી તો સોન ભરીને આવી છે અને હું તગારું ધોવા માટે થઈ છે મમ્મી તાર નહીં નાખવાય નાખી દેખ તાનો મસવાળા સોન ભરી દીધું હોય તો ગાઈસ મમ્મી સોન ભરીને આવી છે અને હું સાર નાખવાની છે તો મમ્મી સાર નાખતી હે આવશી હું ફોન કરું તો ફાઇનલી ગાઈસ મમ્મી તો બનાવે છે રોટલા મમ્મી બની જાકું રોટલા તો હા અને એ તો ઘઉંના બનાવું છું બા માટે તો ગાઈસ બા માટે બે રોટલા અલગ બનશે બા ઘઉંના ખાઈ એટલા માટે ગાઈસ બાજરીના રોટલા બની ગયા છે અને મમ્મીએ રોટલા બની નાખ્યા છે અને પપ્પા તો ગાઈસ હજી ફતેપુરથી આવ્યા નહીં અને બા તો તે ફોનમાં વાતો કરે છે અને એ તો શેજાજી શું કરો છો હા શું આવ્યું પ્રકાશ ના આવી છે પ્રકાશનું વળી હો કાગળિયો આવ્યું એકલો હો કાગળિયો જઈને કરી આવે તો કઈ શેધાજી બેઠા છે શેધાજી ખાવ નહીં એમ ખાઈ લે હેડો આમ પાછું મોડું થઈ જશે પછી અંધારું અરે અંધારું છો વરસાદ ચાલુ થયો તો કઈ ચલો આવું થોડી વાર અમે ખાઈ લઈએ શેધાજી તો કોઈ વાંચ્યું છે પોસ્ટમાં આવી છે તો ફાઇનલી ગાઈસ ખાવા માટે બેસી ગયો છે મમ્મી અને શેતાજી બે જણો મમ્મી એનું શાક બનાવ્યું છે બટાકોનું તો ગાઈસ બટાકોનું શાક બનાવ્યું છે બાજરીના અને ઘઉંના રોટલા બનાવ્યા છે અને દૂધ લાવ્યા દૂધ નહીં લાવ્યા હજી દૂધે નહીં લાવ્યા પાણીએ નહીં લાવ્યા ફ્રીજમાં પડે બાટલો હા સર લેતા આવ તો ગાઈસ મમ્મી હા જગવાળું લેતા આવું માટલાનું જ લાવવું છે તો કાંઈ ચલો હું પાણી લેતા આવું શેધાજી અને મમ્મી બે જણો ખાવા માટે બેસી ગયો છું અને બહાર તો કાંઈ વરસાદે ચાલુ થઈ ગયો છે થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અને બા તો આવી ગયો છે જગનો લોટો ભરી નહીં બા ભૂખ લાગી છે કે નહીં લાગી એ બહેની ભય પાડી થયો તો લેડો ખાવા માટે ભૂખ નહીં લાગી હા હેડો તમે ખાઈ લ્યો તો કાંઈ ચલો આમ ખાઈ લે હું દૂધ લેવા દૂધ તો આવું રહ્યું તો કાંઈ ચલો આમ ખાઈ લઈએ અને બહાર તો વરસાદે ચાલતું હતું